રાજકોટમાં ધોરા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક મોટી લૂંટની ઘટના સામે આવી છે। ત્યાં બે જણા આંગળીઓ કરવું છે એમ કરીને અંદર આવી ગયા। અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો। 10-10:30 થી પછી બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળીઓ કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્પેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળીઓ કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। રાજકોટમાં ધોરા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક મોટી લૂંટની ઘટના સામે આવી છે। રાજકોટના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલી પટેલવાડી પાસેની પ્રાઇમ આંગણિયા પેઢીને નિશાન બનાવવામાં આવી છે। બે જેટલા શસ્ત્ર લૂંટારોએ હથિયારો સાથે આંગણિયા પેઢીમાં ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। પ્રાથમિક માહિતી અનુસાર લૂંટારોએ આંગણિયા પેઢીમાં અંદાજે 19 લાખ રૂપિયા લોકડા ભરેલ થેલાની લૂંટ ચલાવી। બનાવ સમયે બાજુમાં રહેલ પાનની દુકાનના માલિક લૂંટારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેફામ બનેલા લૂંટારોએ તેમની પર બંદૂક બતાવીને ડરાવી દીધા હતા અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં અફરાતફરી મચી ગઈ છે। બી ડિવિઝન પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ઉચ્ચ અધિકારીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ છે। હાલ આંગણિયા પેઢીમાં કુલ કેટલી રોકડ હતી તેમની ચોક્કસ ગણતરી અને તપાસ ચાલી રહી છે। પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ કબજે કરીને લૂંટારોનું સુરાગ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સિટીના બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તારમાં પ્રાઇમ આંગળીયાની પેઢી આવેલી છે। તેમાં સવારે 10-10:30 થી પછી બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળીઓ કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્પેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળીઓ કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઈસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। કેટલા વાગ્યાની ઘટના છે? એ 10 થી 10:30 ની વચ્ચેની ઘટના છે અને અત્યારે કઈ દિશામાં? અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે, એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે। ના, એ જાણવાની થઈ એમણે પ્રતિકાર કર્યો પણ એનું બંદૂક બતાવ્યું એટલે એને છોડી સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા એટલે એની તપાસ ચાલુ છે। મારું નામ અલ્પેશ દવે છે। હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર। ત્યાં બે જણા આંગળીઓ કરવું છે એમ કરીને અંદર આવી ગયા। અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો। મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે। મારો અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી। મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે। મેં એમના આ બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ આ ગન હતી બે જણા પાસે। હા, બે પાસે મને એવું લાગ્યું એક પાસે તો હતી તો હું શ્યોર છું, એક પાસે હતી તો શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે જ મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો હું। મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીઓ કરવું છે, બરોબર। જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઊભા હોય, બરોબર। આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો। આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે સાહેબ, બધા સીસીટીવી લઈ ગયા છે, બરોબર। અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે। હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો જ, હજી મેં દીવાબત્તી એ નહોતા કર્યા ત્યાં આ લોકો આવી ગયા। ગુજરાતી બોલતા હતા, બે જણા હતા, એક જણો બહાર ઉભો હતો, બરોબર। અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા। આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।